આપણે બનાવીશું જીરા રાઈસ એન્ડ દાલ ફ્રાય. એના માટે મેં મિક્સ દાળ લઈ લીધી છે, એને બાફવા મૂકી દઈશું. ગ્લાસ પાણી, ટામેટા, ચમચી મીઠું, એટલે થોડી હળદર નાખી દઈશું. આપણે નાખી દઈશું 1 ચમચી તેલ લઈશું, ચમચી તેલ નાખી દઈશું. જીરું, ચોખા એને પલાળીને તૈયાર રાખીએ તો આપણે નાખી દઈશું. અડધી ચમચી મીઠું. રાઈસ તૈયાર છે, જોઈ લઈશું આપણે. તમે જોઈ શકો છો આપણા રાઈસ તૈયાર છે. તો આપણે હવે ગેસ બંધ કરીને સાઈડમાં કરી દઈશું. માટે તેલ મૂકી દીધું છે 2 ચમચી. હવે એની અંદર આપણે લઈ લઈશું આખા મસાલા. જીરું રાઈસ, આદુ લસણની પેસ્ટ લઈ લઈશું. લીમડો નાખી દઈશું. આપણે મરી પાવડર નાખી દઈશું. નાખી દઈશું કોથમીર. સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. લીંબુનો રસ નાખી દઈશું થોડો. દાલ ફ્રાય તૈયાર છે, તો આપણે ગેસ બંધ કરી દઈશું. આપણે દાલ ફ્રાય ને જીરા રાઈસ. તો તમને પ્લીઝ મારી વિડીયો ગમતી હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.